શ્રીનાથજી જ્વેલર્સમાં લૂંટના પ્રયાસમાં ફાયરિંગ, એકનું મોત, એક ઘાયલ. અમેરિકાએ જાપાન અને દક્ષિણ કોરિયા પર 25% ટેરિફ લાગ્યો, 1 ઓગસ્ટથી લાગુ થશે. ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, ટૂંક સમયમાં ખુલશે ફસલ ઔષધિ કેન્દ્ર. શિવરાજ સિંહે જણાવી આખી યોજના. ક્રિકેટર યશ દયાલ વિરુદ્ધ ફિર મહિલાએ લગાવ્યા ગંભીર આરોપ. નવી ટીમ માટે રમશે, ઓક્શનમાં આઈપીએલ કરતાં વધુ રકમ મળી. ખંભાતમાં ડુંગળીનો ઊંચો ભાવ ₹440 સુધી બોલાયો, જાણો 17 યાર્ડના ભાવ. ઓપરેશન સિંદૂર દરમિયાન શું ચીને પાકિસ્તાનને મદદ કરી હતી? શું બોલ્યો પાકિસ્તાનનો આર્મી ચીફ અસીમ મુનીર? ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો જન આક્રોશ રેલી યોજશું, અનંત પટેલે આપી ચીમકી. ક્યોંકિ સાસ ભી કભી બહુથી તુલસીનો ફર્સ્ટ લુક સામે આવ્યો, સ્મૃતિ ઈરાનીને જોઈને જૂની યાદો તાજી થશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની હરિયાળી માટે અનોખી પહેલ, ડ્રોન મારફતે 500 કિલો સીડ બોલનો છંટકાવ. સુરત જિલ્લામાં પ્રથમ વખત ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું ખાસ આયોજન, 5072 વિદ્યાર્થીને બીજી તક. પાંથવાડામાં મગફળીનો ઊંચો ભાવ ₹1472 સુધી બોલાયો, જાણો 28 યાર્ડના ભાવ. રાજકોટમાં કપાસનો ઊંચો ભાવ ₹1175 સુધી બોલાયો. બિહારમાં મોટો હત્યાકાંડ, એક જ પરિવારના 5 સભ્યોની હત્યા, અંધશ્રદ્ધાના કારણે ઢોર મારી જીવતા જ સળગાવી દેવાયા. આ વખતે વસ્તી ગણતરી ખાસ હશે, નાગરિકો પોતે જ કરી શકશે ગણતરી, લોન્ચ કરાશે વેબ પોર્ટલ. ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને 3%ના વ્યાજે 10 લાખ સુધીની લોન, જાણો શું છે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળનું વાવેતર ખેડૂત માટે બની રહેશે લાભદાયી, જાણો તેના વાવેતરની સાચી રીત. ભારત સરકારના કેચ ધ રેઇન અભિયાનને બનાસકાંઠાના ખેડૂતોએ બનાવ્યું સાર્થક. હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી ઠેર ઠેર તારાજી સર્જાઈ, અત્યાર સુધી 78 લોકોએ જીવ ગુમાવ્યા. યુપી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી, આજનું હવામાન અપડેટ વાંચો. ચંબામાં વાદળ ફાટ્યું, ધસમસતા પાણીમાં પુલ પત્તાના મહેલની જેમ વહી ગયો, હજારો લોકોનો સંપર્ક કપાયો.